ઘણી ઘણી વાર કોઈ ન્યૂઝ જોઈએ છીએ તો એક દીકરીના બાપ તરીકે આ બધાને મારે કહેવાનું થાય, સાહેબ મારું કાળજું કાપે છે. શું કામ? કે ન્યૂઝમાં અવારનવાર જોઈએ છીએ કે 2 દિવસના 3 દિવસના બાળકને કોઈ કચરામાં ફેંકી દે, કોઈ પુલ નીચે ઘા કરી દે છે. સાહેબ બાળક છે ઈશ્વરનું સ્વરૂપ છે. તમે તમારી ભૂલને છુપાવવા માટે થઈ અને એક માસૂમ બાળકને રસ્તે રજૂડતું કરી દઉં છું. જીવી જાય તો કોઈ વાંધો નથી. આજે તો ઘણી સંસ્થાઓ કામ કરે છે, એના માટે મહેનત કરે છે, પણ હું એમ કહું છું સાહેબ, ઈશ્વરને માએ એક એવો દરજ્જો આપ્યો છે અને આપણો સમાજ માને ઈશ્વર કરતા પણ વિશેષ માને છે. ત્યારે એક માં જ જો પોતાના જન્મતા વેત બાળકને તરછોડે અને રક્ષક છે, એ જ આ દેશમાં જ્યારે ભક્ષક બની જાય ને ત્યારે આપણે એમ થાય કે હવે આમ તો જમાનો જીવવા જેવો આવ્યો છે, પણ સાહેબ હજી આવી જગ્યાઓ ક્યાંક ક્યાંક દેખાય ને આપણે ત્યારે એમ થાય કે કળિયુગ છે આ દુનિયામાં. એટલે ખાસ કરીને કહું છું સાહેબ કે એવું બાળક પણ એના માવતર કદાચ એને મૂકી દેતા હશે, પણ ઘણી સંસ્થાઓ આજે એને ઉછેરીને મોટું કરવા માટે અનાથ આશ્રમો પણ આપણી વચ્ચે એટલા બધા ખુલી ગયા છે, પણ સેવા કરવા માટે થઈને લોકો આ માટે નથી કરતા કોઈ બાળકને તમે છોડી દો. તો હું કાયમને માટે કહું છું કે આવી ઘટનાઓ ખાસ કરીને આપણા સમાજ વચ્ચે તો આપણા ગુજરાતમાં આપણા ભારતમાં તો ન જ બનવી જોઈએ, કારણ કે આ તો ઋષિમુનિઓનો દેશ છે સાહેબ. આ દેશ તો સંતોનો દેશ છે. ખાસ કરીને જો વિડીયો ગમે ને તો શેર કરજો.